ઘણી બધી વાર કેવું થાય કે આપણા ફોનમાં છે ને સ્ટોરેજ એકદમ ફૂલ થઈ જાય અને સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણા ફોનમાં શરૂ થવા લાગે. પહેલો મેઇન પ્રોબ્લેમ કે આપણો ફોનની સ્પીડ જે છે યુઝ કરવાની ઘટી જતી હોય છે. ફોન હેંગ થવા લાગે, ફોન ગરમ થવા લાગે અને ત્યારબાદ આપણે કંઈ પણ વિડીયો ફોટો ક્લિક કરીએ, વિડીયો ક્લિક કરીએ, કંઈ પણ ડાઉનલોડ કરીએ તો ફટ દઈને બતાવી દે કે સ્ટોરેજ ફૂલ છે એટલે આપણે કંઈ ડાઉનલોડ ના કરી શકીએ. એવામાં આપણે જ્યારે કંઈક ઇમરજન્સી કામ હોય અને આપણે ફોનનું સ્ટોરેજ ફૂલ બતાવે ને એટલે આપણે ફટાફટ જઈને સીધા આપણા ફોટો વિડીયો બધું ડિલીટ કરવા લાગે એટલે જેથી આપણા ફોનની સ્ટોરેજ જે છે ફટાફટ ખાલી થઈ જાય. પણ આજે હું તમારા જોડે એક એવી હિડન ટ્રીક શેર કરવાની છું કે જેનાથી તમે તમારા ફોનનું સ્ટોરેજ તો ખાલી કરી જ શકવાના છો, પણ તમારે સ્ટોરેજ ખાલી કરવાની પ્રોસેસમાં તમારા ફોટો કે વિડીયો તમારે ખાલી કરવાની કોઈ જરૂર નથી અને ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. કઈ રીતે એ જાણવા માટે આ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે હું તમને પૂરી પ્રોસેસ ડિટેલમાં બતાવવાની છું. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનના હિડન ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ તમારા ફોનના હિડન ફીચરની, એક હિડન સિક્રેટની કે જેનાથી તમે તમારા મોબાઈલનું સ્ટોરેજ ખાલી કરી શકો છો અને તમારે ફોટો અને વિડીયો ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. આપણે પૂરી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળશે, જે તમે આખી પ્રોસેસ અહીંયા એકવાર જોઈ લો ને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. સ્ટીલ તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, અહીંયા પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને સમજમાં ના આવી રહ્યું હોય કે અમે અહીંયાથી કયું ફીચર યુઝ કરી રહ્યા છીએ, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે અહીંયા જ તમને ઉપર સ્પીડ વધારવાની ને ઘટાડવાની એક અહીંયા ઓપ્શન ઉપર તમને જોવા મળશે. ત્યાંથી તમે આ વિડીયોને સ્પીડ જે છે એને ઘટાડી શકો છો. ધીરે ધીરે શાંતિથી એકવાર અહીંયા આખી પ્રોસેસ જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. સો યસ, આગળ વધીએ ને વાત કરીએ તમારા મોબાઈલના હિડન ફીચરની કે જેનાથી તમે તમારા મોબાઈલનું, તમારા ફોનનું સ્ટોરેજ ખાલી કરી શકો છો અને તમારે એમાં ફોટો કે વિડીયો જે તમારા હોય એને ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. હવે આ ફીચર તમે કઈ રીતના યુઝ કરી શકો છો? તમારે તમારા મોબાઈલ પર પ્લે સ્ટોર પર જવાનું છે, ત્યાંથી તમારે તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે સેટિંગ્સ પર જવાનું છે, સેટિંગ્સ પર જશો એટલે ત્યાંથી જનરલ પર જવાનું છે અને જનરલ પર જશો ત્યારબાદ નીચે તમે થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઓટોમેટિક આર્કાઇવ્સ એપ વાળો જે છે તમને આ ઓપ્શન દેખાશે. ઓટોમેટિક આર્કાઇવ એપ્સ વાળો જે ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે એને તમારે ઓન કરી દેવાનું છે. હવે આનાથી શું થશે કે આપણા ફોનમાં એવી ઘણી બધી એપ હોય છે કે જેનો આપણે રેગ્યુલર યુઝ નથી કરતા. અમુક જ એવી એપ હોય કે જેને આપણે ડેઈલી આપણા ફોનમાં ખોલીને ચેક કરતા હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય, એવી 3-4 એપ્લિકેશન હોઈ શકે છે, જીમેલ હોય કે જેનો આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ, પણ એવી ઘણી બધી એપ હોય છે કે જેનો આપણે ડેઈલી રેગ્યુલર યુઝ નથી કરતા અને એ બધી એપ્લિકેશન આપણા ફોનમાં ઘણી બધી સ્પેસ રોકીને આપણા ફોનમાં પડી હોય છે. તો જેવો તમે આ ઓપ્શન ઓન કરી દેશો, ઓટોમેટિકલી આર્કાઇવ એપ્સ વાળો ઓપ્શન જે તમે ઓન કરી દેશો, તો એનાથી શું થશે કે એવી જેટલી પણ એપ હોય કે જેનો તમે રેગ્યુલર યુઝ નથી કરી રહ્યા તો એ બધી જ એપ આર્કાઇવ થઈ જશે. યાની કે એ જેટલી પણ એવી એપ છે કે જેનો તમે રેગ્યુલર યુઝ નથી કરતા, એ જેટલી પણ સ્પેસ તમારા ફોનમાં, તમારા ડિવાઇસમાં, સ્ટોરેજમાં સ્પેસ રોકીને તમારા ફોનમાં એપ જેટલી પણ છે એ સ્પેસ જેટલી રોકીને છે એના કરતાં ઓછી જે છે સ્પેસ રોકશે. હમણાં જ જાઓ, આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જરૂરથી શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.